ખેડૂતોએ ચોમાસુ સિઝનની વાવણીની તૈયારીઓ શરૂ કરી ત્યારે મગફળીના બિયારણ અને ડીએપી ખાતરના ભાવોમાં વધારો થતા આ વર્ષે ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી બની। બીજી તરફ ઉત્પાદિત પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરી મગફળી બિયારણના ભાવ 2700 થી વધીને 3300 સુધી બોલાતા ખેડૂતોએ સરકારને પોષણક્ષમ ભાવ આપવા માટે માંગ કરી તો ડીએપી સહિત અન્ય ખાતરના ભાવમાં પણ 300 થી 500 રૂપિયાનો વધારો થયો છે। બીજી તરફ વૈશ્વિક મોંઘવારીને પગલે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દવાઓ પણ મોંઘી થઈ છે, જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોને ખેતી કરવી ખૂબ મોંઘી બની છે। જે ખેડૂતને ભાવ વધારે મળવો જોઈએ એ મળતો જ નથી, કારણ કે બિયારણના 20 કિલો અમને 500 થી 700 રૂપિયા બિયારણમાં વધારે ખર્ચવા પડે છે। કારણ અમારા સરકારને 20 કિલો મગફળીમાં 50 રૂપિયા વધારે આલીને ખુશ કરી દેવાની વાત છે ખેડૂતને। એટલે આ વખત ખેતી કરવી બહુ મોંઘી છે। મગફળીમાં દવાઓના ભાવમાં એટલા બધા વધ્યા છે કે જે 1400 રૂપિયા એનપીકેની થેલી મળતી આજે 2100 રૂપિયા મળે છે અમને બજારમાં। તો અમને આ ભાવ પરવડે એવો નથી ને ખેતી આ વખત પાળવે એવી બી નથી મગફળી। બિયારણમાં ગઈ સાલ 24-25માં 2750નો ભાવ હતો, પણ ચાલુ વર્ષમાં 3300ની આસપાસ ભાવ થવાનો અંદાજ છે। તેમજ રાસાયણિક ખાતરોમાં પણ ભાવ વધેલો છે। 50 કિલોએ એક બોરી મતલબ 700 થી 800 રૂપિયાનો વધારો થયેલો છે। તેમજ પેસ્ટિસાઇડમાં પણ થોડો ઘણો વધારો થશે, કેમ કે પેટ્રોલ ડીઝલને મોંઘું થયું છે, એના કારણે ખેડૂતોને એ પૈસા એ મોંઘવારી નડશે।